નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસ.એમ. મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે સૌથી મોટા અને ખુશીના સમાચાર છે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત મિત્રો કૃષિ વિભાગના 148 ઘટકોમાં સબસિડી ચાલુ થવા જઈ રહી છે ખેડૂત મિત્રો. એટલે કે ક્યારથી આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે ખેડૂત મિત્રો, ક્યાં સુધી આ ફોર્મ ભરી શકાશે અને કયા કયા ઘટકોમાં કેટલી કેટલી સહાય મળશે ખેડૂત મિત્રો, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ. તો ખેડૂત મિત્રો, આ માહિતી જાણવા માટે સૌથી પ્રથમ તો આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપણે બેલ આઇકનનો બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌ પ્રથમ પહોંચે. વાત કરીએ આપણે ખેડૂત મિત્રો કે વિષય છે આજનો વર્ષ 2026-27 માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા પોર્ટલ ખુલ્લું મૂકવા બાબતે. તો ખેડૂત મિત્રો, સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે 26-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ કેટલી તારીખથી ખાસ મિત્રો યાદ રાખજો, 27 માર્ચ 2026 થી 26/4/2026 સુધી, એટલે કે 31 દિવસ માટે ખેડૂતો મિત્રો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે ખેડૂત મિત્રો. 27/3/2026 થી 26/4/2026 સુધી, એટલે કે 31 દિવસ માટે ખેડૂત દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. જે ધ્યાને લઈ આપણા જિલ્લાના વિસ્તરણ તથા મારફત તથા સ્થાનિક વર્તમાનપત્રોમાં પ્રેસ નોંધ પ્રસિદ્ધ કરવા લોકલ ટીવી ચેનલો દ્વારા વર્ગમાં આ અંગે બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવા વિનંતી છે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આ વિડીયો બને એટલો બધા જેટલા ખેડૂત મિત્રો લાભ લઈ શકે એટલો સારું છે ખેડૂત મિત્રો, બને એટલો શેર કરજો. હવે આગળ થોડીક વાત કરીએ આપણે ખેડૂત મિત્રો, તો કે પ્રેસ નોંધ વાંચીએ આપણે ખેડૂત મિત્રો. તો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ 27/3/26 થી 26/4/26 સુધી ખેડૂત દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આપણે વાત કરી ખેડૂત મિત્રો, તો કે વર્ષ 26-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વિવિધ ખેત ઓજારો સાધનો, કમ્બાઇન હાર્વેસ્ટર, કલ્ટિવેટર, રોટાવેટર, લેઝર લેન્ડ લેવલર, સબસોઇલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડ ડિગર, પ્લાવ, તમામ પ્રકારના પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એટલે ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવશે. માલવાહક વાહન, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, સ્માર્ટફોનની ખરીદી પર સહાય વગેરે જેવા 42 ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ 27/3/26 થી 26/4/2026 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવે છે ખેડૂત મિત્રો. ચાલુ વર્ષ આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલ ખેડૂતો અને નોંધણી બાકી હોય તેવા તમામ પ્રકારના ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર આધાર ઓથેન્ટિફિકેશન માટે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર મારફતે ઓટીપી દ્વારા બાયોમેટ્રિક દ્વારા કરી શકાશે. તો ખેડૂત મિત્રો, ચાલુ વર્ષે આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલ ખેડૂતો નોંધણી બાકી હોય તેવા તમામ પ્રકારના ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર આધાર ઓથેન્ટિફિકેશન અને આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક નંબર મારફતે ઓટીપી મેળવી બાયોમેટ્રિક દ્વારા કરી શકાશે ખેડૂત મિત્રો. હવે વર્ષ 26-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા ખાસ ખેડૂત મિત્રો, હજી જેને આધાર ઓથેન્ટિફિકેશન બાકી હોય તો ખેડૂત મિત્રો એ આધાર ઓથેન્ટિફિકેશન કરાવી લેવું ખેડૂત મિત્રો. તેથી જો ખેડૂત મિત્રો આધાર ઓથેન્ટિફિકેશન બાકી હશે ખેડૂત મિત્રો, તો તમે આ યોજનાનો લાભ લઈ નહીં શકો ખેડૂત મિત્રો. તો સૌપ્રથમ તો આ યોજનાનો લાભ લેવા માટે તમારા નજીકના કોઈ વીસી અથવા તો તમે જાતે પણ આ આધાર ઓથેન્ટિફિકેશન કરી શકો છો ખેડૂત મિત્રો. તો લાભ લેવા આધાર ઓથેન્ટિફિકેશન કર્યા બાદ ઘટક માટેની જરૂરી વિગતો ભરી અરજી કરવાની રહેશે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, તમારે આ અરજી ક્યાં કરવી ખેડૂત મિત્રો, તો તમે જાતે પણ કરી શકો છો ખેડૂત મિત્રો, અને અથવા તો તમારા ગામના વીસી પાસે પણ કરાવી શકો છો. તો ખેડૂત મિત્રો, તમારે હજી જો આધાર ઓથેન્ટિફિકેશન બાકી હોય તો આધાર ઓથેન્ટિફિકેશન કરાવી લો ખેડૂત મિત્રો. KYC બાકી હોય તો KYC પણ કરાવી લેવું ખેડૂત મિત્રો. જેમ બને તેમ વહેલી તકે કરાવી લેવું, જેથી કરીને ખેડૂત મિત્રો આ ટૂંક જ સમયમાં શરૂ થનારી ખેતીવાડીની, બાગાયતની, પશુપાલન વિભાગની તમામ પ્રકારની ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર આવતી યોજનાનો તમે લાભ લઈ શકો. તો ખેડૂત મિત્રો, આટલી માહિતી આપી. તો ખેડૂત મિત્રો, 27 માર્ચ 2026થી આ પોર્ટલ શરૂ થવાનું છે અને 26 એપ્રિલ 2026 સુધી આ પોર્ટલ ખુલ્લું રહેવાનું છે. તો ખેડૂત મિત્રો, આપણે વાત કરી કે કયા કયા ઘટકોમાં સહાય મળવાની છે, એટલે ખેડૂત મિત્રો
આ 31 દિવસમાં આટલા એટલે કે 42 ઘટકો છે ખેડૂત મિત્રો, એમાં તમને સહાય મળશે ખેડૂત મિત્રો. આપણે વાત કરી જ છે કલ્ટિવેટર, રોટાવેટર, લેઝર લેવલર, સબસોઇલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડ ડિગર, હેરો તમામ પ્રકારના, પ્લાવ તમામ પ્રકારના, પાવર ટીલર, કાટાળી વાર્ન, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, માલવાહક, પંપસેટ, મોબાઈલ સહાય યોજના. ખેડૂત મિત્રો તમામ 42 ઘટકોમાં સહાય મળવાની છે. તો વહેલી તકે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રો આ વિડીયો સંપૂર્ણ જોજો. માહિતી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.